બેગ લઈને બહાર નીકળ્યા તૈયાર થઈ ગયા બેગમાં હતા બહુ ખુશ કેમ લાગે છે બધું ખુશ લઈને મમ્મી ઘેર ઘરે જાવ એટલે થેલો ભેરો પણ રોકાવું છે અડધો દી મૂળ અને થેલો ભેરો જો હવે ધ્યાન મને થોડું બંધ તારે કલાકે પણ કપડા ચેન્જ કરવા હોય ને એમાં મમ્મી એક જોડી કપડા હે પછી સ્ટ્રેટનિંગ નું મશીન અને મારું પાકીટ તેમાં તો આખો થેલો ભરાઈ ગયો હા કારણ કે ઓલું સાઈડ બેગ છે ને આખું ભરાઈ ગયું તો મેં કીધું હારું પેલા હું ઓલું લેતી હતી તમારું બેગ મેં કીધું એની કરતા સાઈડ બેગ લઈ લો ને તો આમાં બધું આવી જાય મારે હા હા એવું છે બહુ ઉત્સુકતા હશે ને હે ભાઈ એવું એવું છે હારું હાલો મમ્મી જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ હા કાલે આવજો એની પાછી કાલ સાંજે વહેલી વહેલી પાકું સારું ચલો સારું ચલો હવે નીકળે ધીમા ધીમા ચાલો મારા જઈએ. પપ્પાને યાદી આપી દેજો બાર કોઈ ટાટા કેતા જઈ જી એકલા જ છે તો મળતા જઈએ પપ્પા ચાલો મળતા જઈએ હા સારું હાલીને જવાનું લાગે છે હાલીને જાય પપ્પા વિદેશ જવાની તૈયારી કરતા તમને મળવા આવી મેં કીધું મમ્મીને કીધું મેં મારા પપ્પાને કહી દેજો હું જાઉં છું એમ તો મમ્મી કે પછી જોયું ને તો કે તારા પપ્પા એકલા જ છે કે મળતી જા તો મેં કીધું પપ્પાને મળતી આવું પિયર બગડવા જાવ હા શું વાત છે તે મેં તો પપ્પાને મળતી આવું કે બહુ કમ ધ્યાન રાખજો મારા એબ્સેન્સમાં કોઈ તમને પપ્પાને કાંઈ કાંઈ વાંધો નહીં આવે તો તમને. ફોન કરજો પપ્પા કઈ વાંધો નહીં આવે કેટલા દિવસની બ્લેક છે અરે કાલે તો ઈ આવી તો પાછી વાંધો નહીં પપ્પા નથી ફાવતું હવે હા અમારે બેનો હથવારું તૂટી જાય ને હું સવારે કડકડી ભાખરી બને ને તારે કડકડી ભાખરી અમારી બને હવારે સારું ચલો જઈએ આપણે હાલો પપ્પા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મળી આવો રોજ ફોન કરે મને ક્યાં છો રોજ ફોન કરું ને ક્યાં છે તો આજે આવી ગયા અરે દીકરી આવી ગઈ આજે સારું થયું આવી એ ગયા બેન મજામાં બસ એકદમ મજામાં સારું સારું એવું જ બા રોકાવા આમ સુરત ઉગી ગયો કાયમ આમ ઉગે ઊંધી બાજુથી यहाँ पे अभी हम पहुंच गए हैं अभी यस घर पे ये अभी आ गए हैं हम वापस घर पर तो अभी क्या क्या प्रोग्राम है आज હું બનાવવાનું મમ્મી અત્યારે મકાઈ ચેવડો કરવો મકાઈનો ચેવડો તો ચાલો અંદર લઈ જઈએ તમને કિચન તરફ અને બધાને દેખાડીએ મકાઈના ચેવડાની રેસીપી અહીંયાથી જ શુભ શરૂઆત કરીએ આપણી દાદા તમને ખબર છે કે નહીં હે દાદા હા તમને ખબર છે કે નહીં હું કામ આવી રોકાવા મને બેન કાંઈ ખબર નથી આ મારી મમ્મી ની કાલ જાય છે જુનાગઢ હા. અને મેં કીધું દાદા હવાર દુકાને કોણ મૂકવા જાય હર્ષ હોય ચલાળા અત્યારે ચલાળા છે અને દેવું દુકાન ઓફિસે હોય અને આ રાંધવાની માથાકૂટ થાય આવી છે તો આવી છે એટલે દાદા દુકાને શાંતિ થઈ જાય હવે. દુકાને આયા તારી બાને શાંતિ ને હા. રાંધવું ને કરવું ને આ છે બધું ગોતવું ને ઓલું તો તું હોતા જલ્દી રસોઈ પાણી થઈ જાય ને અને આ દાદા 12 વાગે ફોન કરે હલો હવે મને લઈ જાઓ બેન ઉપાધિ નહીં ને બાને દાદા બેન સારું ને નકર ત્યાંથી દુકાનેથી કોકને કેવું પડે ક્યારેક અમે બધા ક્યાંક હોય ને તો દાદાને અહીંયાથી દુકાને કોઈક મૂકવા આવે ઘરે ટાઈમે લેટ થઈ જાય ને કોઈ હોય જ નહીં હોય ભાઈ કાલે જગો મૂકી દો કારણ કે બધા બહાર હોય આ જતા કાલે તાર મમ્મી ની જતા જૂન ઓલા આપણે ચોટીલા ચોટીલા હા, પૂનમ ભરવા ગયા હતા ને ઓકે મમ્મી. કાલ ચોટીલા ગયા અને હતા હર્ષ ચલાળા હતો ભાઈ ઓફિસ હોય દાદાને 12 વાગે મૂકવા કોણ આવે ઘરે દાદા તમારે પણ ત્યારે ટાઈમ નું શેડ્યુલ વિખાઈ જાય અમારું દાદાને તકલીફ નહીં પડે કારણ કે તું આયા ને આયા છો જ્યારે દાદા કહે કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે તારે આવતું રહેવાનું કાલે તો ઈ જાય કાલ સાંજે પાછા લઈ જાય એમ કહું છું બા હું એમ કહું છું કે જ્યારે દાદા એકલા હોય તમે એકલા હોય ત્યારે ખાલી ફોન કરી દેવાનો ભાઈને કે આવી જાય એમ કારણ કે આયા ને આયા જ છે મેં તો કીધું મહિનો રોકાવા રાખો ને તમે તાર મહિને રાખો બાય મજાક કરે છે રહ્યું છે ને? હા કાલે સાંજે પાછા આવે ટાણી લઈ જાય એમ. કાંઈ વાંધો નહીં હા. તમે કયો તો હો બા ના, તમે કયો તો નકર પછી રે એમ એના હતા હાજે તાર મમ્મી ની આવી હા. જાય આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે મસ્ત તો આજે જમી કાઢવી અને પછી દાદા ને બા બે ખાય ને પાણીપુરી આવે જ ને. ખાય છે ને અમે બધું ખાઈ તો વાંધો નહીં આપણે હરસાઈ આવી જાય હા, થઈ જાય. તો તમારી રીતે તમે પાણીપુરી ખાઈ હા. પછી આ મને લઈને બેસી જાય. હા, વાંધો નહીં. હવામાં કે ઉડે હું આવી ગયો હા. હા એને કરવો છે બિચારા આવી જાય તો તને ખાઈ છે વિશાલ હા તો શું પ્રોગ્રામ છે પૂછી લઈએ હવે. ચાલો જોઈ લે ઓહો ઓહો મકાઈના દાણા જો
વાહ, આટલા બધા મોટા હું ઈ જ કહું છું આમ જોત ખરી બહુ સારી મકાઈ છે. હમ. ત્યાં મકાઈનો ચેવડો સ્પેશિયલ મારી વિશાલ માટે બને છે. આપણે ત્યાં લોયામાં કરીએ છીએ. લોયામાં મમ્મી મારા સાસુ સીધા બાફી નાખે. ઈ પણ એમાં છે ને કાચો પાકો રહી અને આ ફૂલી અને બધા બિયા મોટા થઈ જાય એટલે મમ્મીએ પહેલા કુકરમાં બાફી નાખ્યા અને હવે એમાં વઘારવાનો. વઘાર કરવાનો. અને અહીં તમે જોઈ શકો છો કે ચટણી, મીઠું, ધાણા જીરું, કઢી પત્તા અને ગળપણ માટે સુગર. આમાં છે ને ઓલો ટમેટા નહીં નાખવાના. હા હા બધા ટમેટા નાખે ને હા એ ટમેટા વાળું નો સારો લાગે. આની અંદર લીંબુ જ નાખવાનું એટલે આમ કોરો ને કોરો રહે હા. અને આમ ખટમીઠો થઈ જાય. અને મામા ત્યાં શું આવ્યું મમ્મી? એમાં આગળ જો ખબર છે બે રાખી કઈ છે બોલ મામાને બેબી આવીને રાશિ પપ્પાની છે કે તારી છે? તારી છે મારી છે. તો એને કે પાયલ જ નામ પાડી દો. કે મેં ઈ જ કીધું મેં કીધું પાયલની રાશિ આવી છે. કન્યા આવી છે એમ ને? હા ઘણા મામાએ કીધું તો કે અહીંયા પેલો વેલો ફોન તને જ કરું છું ઈ કે હા હા. એટલે મેં આગળ તરત જ રાશિ જોઈ દીધી. અરે વાહ. વિડીયો કોલ કર ઘણા મામાને તો તને બતાવું છે હજી દવાખાને છે હજી હવાથી આવી ઓકે. એ કીધું ને બા કહેતા હતા બાકી હવે આજકાલમાં આવવું જ જોઈએ એને. એટલે હવા છે એ બહુ સરસ છે. તો મેં કીધું તું કે એનું નામ કા પ્રેક્ષા પાડી દે કા પૂર્વા પાડી દે. પ્રેક્ષા મસ્ત દેખાય. હા. થઈને જ પાડવાનું હોય કા? હા હેલો એવરીવન, અ વેરી ગુડ મોર્નિંગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે અત્યારની સવાર મારી ક્યાં થઈ છે તમને બધાને જોઈને ખબર જ પડી હશે કે લોકેશન જોઈને કે ઓબ્વિયસલી પિયરની અંદર. કારણ કે ગઈકાલે રાત્રે આપણે હેરકટ કરીને આવેલા તો અહીંયા આટો મારવા આવેલા અને પછી અહીંયા જ રોકાઈ ગઈ હું. કારણ કે હેરકટ માટે નીકળેલા એટલે આજે મમ્મી પપ્પા ગયા છે જુનાગઢ એટલે એ તો છેક સાંજે આવશે. હર્ષ છે ચલાલા તો દાદાને મેન તો લેવા મૂકવામાં પ્રોબ્લેમ થાય તો આવવાની હતી આજ મોર્નિંગ સવારમાં પણ દાદાને લેવા મૂકવાનો પ્રોબ્લેમ થાય એટલા માટે રાત અહીંયા જ રોકાઈ ગઈ પછી હું. તો અત્યારે મમ્મી પપ્પા તો ગયા છે જુનાગઢ અને દાદા છે દુકાને, બા બહાર ગયા છે, ભાઈ છે ઓફિસે, તો ઘરે અત્યારે હું એકલી. તો મોર્નિંગની સવારમાં જ એકલું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કામ વામ કરીને એકદમ ફ્રી થઈ ગઈ છું અત્યારે તો. અને બપોરની રસોઈ સીધી હવે માંડવાની છે. તો અત્યારે આપણે જાય છે આપણી ફ્રેન્ડ આરવીને મળવા કારણ કે રાત્રે છે વિશાલ માટે સરપ્રાઇઝ ડિનર એટલે એની તૈયારીઓ પણ કરવાની છે બપોરે. તો સ્ટેપ બાય સ્ટેપ વાંચો તમને બધાને બહુ મજા આવી જવાની છે વ્લોગમાં કારણ કે મારા પિયરનું વાતાવરણ તમને બધાને જોવા મળશે. જોકે મમ્મી પપ્પા નથી પણ બા દાદા આરવી વિશાલ આપણે બધા હસું જોડે તો ફૂલ ડે બહુ મોજ કરવાના છીએ. તો અત્યારે પહેલાં જઈએ આરવીને ત્યાં અને થોડી બહુ શોપિંગ કરવાની છે અહીંયાથી તો એ પણ કરી લઈએ અને પિયરનું આજનું જે મોજ મજાવાળું વાતાવરણ છે એમાં તમને બધાને સાથે લઈને ચાલશું. અને ગઈકાલના આપણા ન્યૂ હેર કટ એટલે કે મારો ન્યૂ લુક હેરનો તો ગઈકાલનો વ્લોગ તો તમે બધા જોયો જ હશે. તો કહેજો તમે બધા કોમેન્ટમાં કે તમને મારા ન્યૂ હેર કટ કેવા લાગ્યા. તો ચાલો સૌથી પહેલાં અત્યારે ઓલરેડી 10 વાગી ગયા છે તો આપણે 11 સાડા 11 તો ઘરે રિટર્ન ફરવાનું છે પાછું કારણ કે રસોઈ બનાવવાની છે બધાની, દાદાને લેવા જવાના છે. તો સૌથી પહેલાં આરવીને ત્યાં જઈએ, ત્યાં મળી લઈએ, થોડી બહુ શોપિંગ છે પતાવી લઈએ અને તમને બધાને स्टेप बाय स्टेप दिखाते जाइए. फाइनली सारी शॉपिंग वॉपिंग करके मैं और आरवी आ गए हैं वापस घर पर. और आरवी से आप सभी को मुलाकात नहीं करवा पाई क्योंकि सीधा दोपहर को हम आप सभी को मुलाकात करवाएंगे उनसे क्योंकि स्पेशली आज विशाल की फेवरेट बनाने वाले हैं पानी पूरी. तो कुछ पानी पूरी का सामान लेने गए थे और कुछ लेने गए थे क्राफ्टिंग का सामान क्योंकि अभी बारी है जैसे आप सभी को बताया कि व्लॉग में सभी की क्राफ्टिंग में बारी आ चुकी है, विशाल की, मम्मी की, सभी की. और विशाल की दोबारा भी आ गई है शादी के बाद लेकिन पापा की बारी अभी तक नहीं आई है क्राफ्टिंग में. तो पापा के लिए कुछ ज़बरदस्त सरप्राइज बनाने वाले हैं हम. तो उसके लिए थोड़ी बहुत क्राफ्टिंग की शॉपिंग भी करने गए थे. तो सारी शॉपिंग अभी हो गई क्योंकि आज संडे है तो दोपहर को मार्केट बंद रहती है इसलिए हमें मॉर्निंग में ही सारी शॉपिंग करने जाना पड़ा. तो चलिए अभी मम्मी तो है नहीं घर पर और अभी घड़ी में बज चुके हैं 11:15. तो आधी रसोई बाने बना दी है, अभी आधी रसोई मतलब रोटी या सब्जी वो अभी बनानी बाकी रह गई है. तो चलिए चलते हैं हम अपने किचन की तरफ और फटाफट रसोई बनाना स्टार्ट करते हैं. और फाइनली अभी मोहतरमा को लेके हम आ गए हैं वापस घर पर क्योंकि आप सब जानते हैं कि घर में कोई नहीं है. तो पानी पूरी बनाने वाले हैं विशाल के लिए तो उसके लिए हेल्प करने के लिए भी तो कोई चाहिए. तो आप जानते हैं सुख दुख का हमारा अकेला साथी हमारी बहन से भी ज़्यादा जो कोई है तो वो यही है क्योंकि जो एक ही आवाज में दौड़े चले आते हैं. अच्छा हुआ है पिछली गली में ही है वरना नहीं पॉसिबल हो पाता कि हर बारी से यहाँ बुलाते.
यस आज संडे है तो ये मैडम फ्री है, जॉब वॉब नहीं है आज, वरना कल आती तो कल नहीं मुलाकात हो पाई थी इससे, इसलिए आज आई है। तो अभी सबसे पहले क्या क्या बनाने वाले हैं वो आप सभी को हम दिखा देते हैं। सबसे पहले पानी पूरी का जो मसाला रहता है वो बनाने वाले हैं, पुदीने की चटनी बनाने वाले हैं, पुदीने का पानी बनाने वाले हैं एंड देन इमली की चटनी बनाने वाले हैं। ये 4 हम बनाने वाले हैं क्योंकि 2 रेसिपीज बनाने वाले हैं। एक तो विशाल की फेवरेट पानी पूरी एंड देन सेकंड उसके लिए सरप्राइज जो कि हम दोनों ने प्लान किया है कि उसकी फेवरेट दही पूरी भी बनाने वाले हैं साथ में। तो दही पूरी की सरप्राइज है, वो उन्हें नहीं पता है, वो डायरेक्ट सीधा परोस के उन्हें सरप्राइज देने वाले हैं। हम अपने हाथों से मैं खिलाने वाली हूँ उन्हें। तो सबसे पहले चटनियाँ सारी बना लेते हैं, देन आफ्टर मसाला सभी का रेडी करेंगे। तो चलिए आरवी जी बिना टाइम गवाए फिर शाम को हमें वापस निकलना है ससुराल के लिए। उससे पहले हमें दर्शन करने भी जाना है, दर्शन करने जाना है माता जी, क्योंकि दोनों कितने टाइम से नहीं गए, मेरी शादी के पहले गए थे कंकोत्री देने, नहीं तो अभी जाएंगे वापस और आप सभी को भी दर्शन करवाएंगे। तो उससे पहले सारी तैयारियां करके जाएंगे ताकि विशाल आए तो सीधा खाना खाने ही बैठ जाए हम सभी लोग। तो चलिए आप अभी तैयारियां शुरू करें। चलो સૌથી પહેલા આપણે બનાવીએ છીએ આંબલીની ચટણી। તો એની માટે આપણે થોડી જ આંબલીની ચટણી બનાવવાની છે સ્પેશિયલ દહીં પૂરી માટે। તો 2 થી 3 કાતરા જેટલી મેં આંબલી લઈ લીધેલી છે। ઉકળતા પાણીમાં આપણે આંબલીને નાખવાની છે। ત્યાર પછી આપણે એની અંદર ગોળ એડ કરી દઈશું। ગોળ અને આંબલી બંનેને આપણે સારી રીતે ઉકાળવાના છે। અને હવે ગોળ અને આંબલીને સારી રીતે મિક્સ કરી અને આને ઉફાળો લાવવાનો છે, જેના કારણે આપણો ગોળે પીગળી જાય અને આંબલી એકદમ પીગળી જાય અને ત્યાર પછી આપણે એને ક્રશ કરી દઈશું। જોઈ શકો છો કે આપણી આંબલી અને ગોળનું જે પાણી છે એકદમ ઉકળી ગયું છે। તો હવે આને થોડીક વાર ઠરે ત્યાર પછી બ્લેન્ડર મારી લઈશું અને પછી ગરણીની મદદથી પાણીને ગાળી લઈએ। અને ચટણીને આપણે ઘાટી કરવા માટે એની અંદર આપણે 1/2 ટેબલસ્પૂન જેટલો તપકીરનો લોટ એડ કરીશું, જેના કારણે આપણી ચટણી છે એકદમ ઘાટી થઈ જશે થોડીક જ વારમાં। અને પછી જો જે પ્રમાણે તમારે ચટણી ખાવી હોય ઘાટી આછી એ પ્રમાણે તમારે તપકીરના લોટનું પ્રમાણ વધારે કે ઓછું કરી લેવાનું। અને ત્યાર પછી હવે મસાલાની વારી છે, તો એની અંદર આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને ચટણીનો કલર આપણે આંબલીની ચટણી લાલ થાય એની માટે આપણે થોડું લાલ મરચું પાવડર એડ કરીશું। અને ત્યાર પછી એની અંદર એડ કરીશું થોડો ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર। હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને એકાદ ઉફાળો લાવી લઈએ। તમે જોઈ શકો છો આપણું આંબલીનું પાણી એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે રેડી થઈ ગયું છે અને આ બનાવ્યું છે આપણે સ્પેશિયલ વિશાલ માટે દહીં પૂરી માટે। તો ચાલો હવે ફુદીનાના પાણી બનાવવાની તૈયારી ચાલુ। આપણે આંબલીની ચટણી રેડી થઈ ગઈ છે દહીં પૂરી માટે અને હવે આપણે પાણીપુરી માટે કરીએ છીએ ફુદીનાનું પાણી રેડી। અને ફુદીનાનું પાણી બનાવવા માટે આપણે અહીંયા થોડો ફુદીનો, થોડી કોથમીર, એક મરચી અને આદુ, તે પહેલા આપણે એની અંદર એડ કરીશું થોડો ફુદીનો, ત્યાર પછી આપણે એની અંદર એડ કરીશું થોડી કોથમીર, જેનાથી આપણા પાણીનો કલર એકદમ ગ્રીન આવશે। અને ત્યાર પછી એની અંદર નાખીશું એડ ટુ ટેસ્ટ મરચા, જેટલું તમને તીખાશ ફાવતી હોય એ પ્રમાણે મરચા એડ કરવાના છે। આપણા મરચા થોડા મોળા છે એ પ્રમાણે આપણે મરચા લીધેલા છે। ત્યાર પછી આપણે તીખાશ માટે એડ કરીશું થોડી મરચી અને ત્યાર પછી આપણે એની અંદર એડ કરીશું આદુ। અત્યારે એડ ટુ ટેસ્ટ આપણે આની અંદર મીઠું એડ કરી દઈએ અને બાકીનું જે મીઠું, લીંબુ, કાળા મરીનો પાવડર એ બધું છે એ પાણી બને પછી આપણે ઉપરથી એડ કરવાનું છે। તો ચાલો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી જોઈ શકો છો એકદમ ગ્રીન પાણી આપણું રેડી થઈ ગયું છે ફુદીનાનું અને એની અંદર જેટલી તમારે પાણીની કન્સિસ્ટન્સી રાખવી હોય એટલું પાણી પણ આપણે એડ કરી દીધું છે। હવે ત્યાર પછી એની અંદર આપણે નાખીશું બધા મસાલા। સૌથી પહેલા આપણે નાખીશું એની અંદર 1/2 ટેબલસ્પૂન જેટલો સંચળ, એની અંદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું, કારણ કે તમને બધાને ખબર જ છે કે આપણે ઓલરેડી પીસવામાં મીઠું નાખેલું છે ગ્રેવી વખતે। ત્યાર પછી મેઇન કે જેના વગર આપણું પાણી અધૂરું છે તો થોડી એની અંદર આપણે જલજીરા એડ કરી દઈશું। ત્યાર પછી આપણે એની અંદર એડ કરીશું પાણીપુરીના પાણીનો મસાલો। જો તમે આ ન નાખો તો આપણે ફુદીનાનું પાણી પણ પાણીપુરીનું પાણી જ થઈ જાય છે, પણ જો આ મસાલો નાખો તો ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવે। પછી એની અંદર નાખીશું આપણે અડધા ફાડા જેટલું લીંબુનો રસ। પછી બધી જ વસ્તુ સારી રીતે બેલેન્સ થઈ જાય એની માટે આપણે એની અંદર એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ। હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। ખાંડમાં જે લોકોની ઘરે ગળાશ ખાતા હોય તો ખાંડ એડ કરવાની, બાકી ખાંડ ટોટલી ઓપ્શનલ। જોઈ શકો છો કે આપણું ફુદીનાનું પાણી એકદમ મસ્ત રેડી થઈ ગયું છે અને આનો ફાઇનલ ટેસ્ટ આપણે વિશાલને પૂછીશું।
તો ચાલો હવે આની અંદર આપણે આઈસ ક્યુબ પણ નાખી દીધા છે. તો હવે આને આપણે ઠંડુ થવા મૂકી દઈએ, કારણ કે જો પાણી એકદમ ઠંડુ હશે તો જ આપણને પૂરીમાં મજા આવે. આપણે આંબલીની ચટણી રેડી થઈ ગઈ છે, ફુદીનાનું પાણી રેડી થઈ ગયું છે. તો હવે આપણે બનાવીશું ફુદીનાની ચટણી. તો સૌથી પહેલા ફુદીનાની ચટણી બનાવવા માટે મેઇન આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ છે ફુદીનો, એ આપણે આની અંદર એડ કરી દઈએ. ત્યાર પછી આપણે એની અંદર કોથમરી એડ કરી દઈએ. ફુદીનાની ચટણી બનાવવા માટે આપણે કોથમરી, ફુદીનો, મરચું, આદુનો ટુકડો, આ બધી જ વસ્તુ આપણે લઈ લીધી છે. અને ત્યાર પછી એની અંદર આપણે એડ કરીશું અડધા ફાડા જેટલો લીંબુનો રસ. ત્યાર પછી એની અંદર આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. ત્યાર પછી આપણે એની અંદર એડ કરીશું કાળા મરીનો પાવડર. આપણે ગળપણ માટે થોડી સાકર એડ કરીશું. ત્યાર પછી થોડો સંચળ પાવડર એડ કરીશું. હવે આની અંદર થોડું પાણી એડ કરી સારી રીતે પીસાઈ જાય એટલું પાણી આપણે એડ કરી અને આની ચટણી રેડી કરી. ચટણી પણ આપણી રેડી થઈ ગઈ છે. તો આરવી ફુદીનાનું પાણી રેડી થઈ ગયું, ફુદીનાની ચટણી રેડી થઈ ગઈ અને આંબલીની ચટણી રેડી થઈ ગઈ. એટલે દહીં પૂરીની ટોટલી તૈયારી થઈ ગઈ છે. તો હવે આપણે પાણીપુરીના મસાલાની તૈયારી કરવાની છે. તો ચાલો હવે ચણા ઓલરેડી ગઈકાલ રાત્રે મેં પલાળી દીધા હતા અહીંયા આવી હતી એટલે. તો ચણા આપણા ઓલરેડી પલ્લી ગયા છે. તો હવે બટેકા અને ચણાને આપણે બાફી લઈએ અને ત્યાર પછી એનો મસાલો રેડી કરવાનું સ્ટાર્ટ. શું બનાવો છો હવે તમે? હવે અમારા વિશાલ માટે દહીં પૂરીની તો તૈયારી કરવી પડશે. તો નાયલોન સેવ ઓલરેડી આવી ગઈ છે, ફુદીનાની ચટણી રેડી થઈ ગઈ છે, આંબલીની ચટણી રેડી થઈ ગઈ છે. પછી જે દહીં પૂરીનો જે મસાલો છે એ આપણે પાણીપુરીનો જે મસાલો છે એ થોડો સેપરેટ કાઢી લેશું વ્હાઈટ. અને ત્યાર પછી હવે મેઇન કે દહીં પૂરી માટે સ્પેશિયલ દહીં તો જોઈએ ને, તો અહીંયા હું રેડી કરું છું સાકર નાખી અને ગળું દહીં બનાવું છું. એટલે બધું રેડી કરી નાખે ને પછી જ આપણે મંદિરે દર્શન કરવા માટે જઈએ. તો વિશાલ આવે ને એટલે આપણે સીધું એને પીરસી અને પ્લેટ જ આપવાની રેડી રહી. અને બટેકાઈ જો અહીંયા આપણે છાલ ઉખેડીને લઈ લીધા છે મસાલા માટેના. એટલે દહીં પૂરી અને પાણીપુરી બંનેના આપણે સેમ કરી લઈશું. પાણીપુરીનું જે મસાલો છે એમાં ચણા નાખીને એડ કરી નાખશું થોડો સાઈડમાં, અને જે દહીં પૂરીનો મસાલો છે એના જે બોઇલ્ડ બટેટા છે એ થોડા બાફીને અલગ કરી નાખશું, 2 બટેટા જેટલા. કારણ કે તો 2 જ પ્લેટ રેડી કરવી છે ટેસ્ટિંગ માટેની, બાકી બધી જે છે એ પાણીપુરી કરવાની છે આપણે. અને અહીંયા જો ગઈકાલે રાત્રે મેં ચણા પલાળીને લઈ લીધા છે. તો એકદમ ચણા અત્યારે પલ્લી ગયા છે. તો હવે બટેકા સાથે જ, બટેકા આખા રાખેલા છે આપણે, એટલે એની સાથે જ આપણે વિસલ વગાડી લઈએ એકારે. તો બટેટા એકી સાથે ચડી જાય, ચણા છે એકી સાથે ચડી જાય. રેડી? તો એની વિસલ વગાડી લઈએ. અને દહીં આપણું રેડી થઈ ગયું છે. તો ઓલમોસ્ટ બધી તૈયારી રેડી થઈ ગઈ છે. તો હવે માત્ર એક જ વસ્તુ આપણે બાકી રહી છે, મસાલો. એટલે આપણે વિશાલ આવે ત્યારે મેં કીધું મસાલો રેડી કરીએ, આપણે બધું બાફીને કમ્પ્લીટ કરીએ, સામગ્રી રેડી કરી પછી મંદિરે જઈએ. આવીએ એટલે મસાલો રેડી કરતા વાર નથી લાગતી, પાણીમાં ને એમાં વાર લાગે. તો બધું ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો આરવી હવે દહીં આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો બધી તૈયારી થઈ ગઈ છે. હવે આપણે चना અને બટેકાની વિસલ વગાડી. और फाइनली अभी हमारे पानी पूरी की सारी रेसिपीज आप सभी को देकर हम अभी पहुंच गए हैं मोहतरमा के घर पर और मना कर रहे थे, मेरी शादी में इतनी सारी शॉपिंग की है, वापिस कुछ बैग्स भर के लेके आई है मैडम, देखिए. और एक बार बैग भर के आई थी, फिर मेरी शादी में शॉपिंग की और वापस बैग भर के आई है. तो अभी हमने तो, वरना तो मैं 1-2 दिन में यहाँ आती रहती हूँ, तो अभी मैडम ने क्या क्या शॉपिंग की है वो तो अभी हमने देखी नहीं है. तो चलिए हम भी देखते हैं और आप सभी को भी दिखाते हैं कि मोहतरमा क्या क्या शॉपिंग करके आई है. वेस्टर्न वेयर लिए थे ना तुम्हारे शादी में, तो हमने ट्रेडिशनल वियर लिए थे सारे. तो वेस्टर्न तो बाकी थे. ये हारू नहीं यार भी एक बार भी वेस्टर्न दिल्ली ले, से लिए थे, ये कपड़े दिल्ली के थे. दिल्ली से लिए हैं मैडम जी, दिल्ली जाके आई है अभी. लाविस का जीन्स. वाव. એમની આરવી આ હારું થોડીક વાર વેસ્ટર્ન વેર લઈ પાછું ટ્રેડિશનલ વેર લઈ, એટલે બંને ચાલે. વાવ બહુ જબરદસ્ત લીધું જો આરવી. અરે વાહ, બહુ જોરદાર પેર લીધી છે યાર. કલર એટલું, કલર કોમ્બિનેશન જોરદાર છે, લેવેન્ડર એન્ડ બ્લેક, ખરેખર. તો મેડમ જી અભી શોપિંગ કરકે आई है दोनों, બહુ મસ્ત જોરદાર લીધું છે. આ ઓપન કરતો આ કેવું છે? ये पहनना आप अपने बर्थडे के दिन. वाव, બહુ મસ્ત લીધું જો મેન, જોરદાર. અરે વાહ, નાઇન જીન્સ જોરદાર. આ તારા બર્થડે ઉપર જ પહેર જારવી, હમણાં 1 મંથમાં જ છે, હા. એટલે હવે ખર્ચો નહીં મેડમ ને, કારણ કે મેડમ ઓલરેડી ખર્ચો કરીને આવ્યા છે. હવે ખર્ચાનું નામ લેતો તો વારો ન પડી જાય. એક કુર્તી નો લીધી, વીરપુરથી હમણાં. આ વીરપુરથી જો હજી હમણાં કાલ કે પ્રમદિત ગઈ હતી ને ત્યારે, પ્રોમિસ આપણે ડિનર માટે ક્યારે ગયા હતા? હા બસ ત્યારે મેડમ પાછી કુર્તી લીધી. હમણાં આરવીને ટ્રેડિશનલ વેર એટલા થઈ ગયા છે ને વેસ્ટર્ન વેર એટલા થઈ ગયા છે. હવે મેડમ નામ લે એટલે હું ટીપડી નાખી એને. પણ પછી એવું થાય કે પહેરવાનો વારો જ ન આવતો. એટલે જ હું કહું છું, આ હવે હમણાં બર્થડે નજીક જ છે તમારો,
તેથી પહેરી લેજો. અને ટ્રેડિશનલ વિયર તો હમણાં કંઈક ફંક્શન ની પાછા આવી જાય, હાતમ આઠમ છે, હા, ચાલુ. દિવાળી આવી જાય, નવરાત્રી આવી જાય, કઈ નહીં તો પછી ક્યાંક ફરવા વયા જાશું. ફરવા ત્યાં પહેરી લેશું. જાશું સોમનાથ કે એવી રીતે. ના અમારે હમણાં જવું છે ને પાછું આપણે ઉજ્જૈન અમારે બાકી રહી ગઈ છે ને ટ્રીપ. હા એ તમારે બાકી રહી ગઈ છે. પાછા ઉજ્જૈન નો એનો પ્લાન કરે છે. હું ને વિશાલ પ્લાન કરીએ છીએ કે અમારા લોકોને દ્વારકા જવું છે. હવે જેદી ઠાકોરજીની ઈચ્છા થાય તેથી દ્વારકા જઈ આવશું. પણ હમણાં ખમી જવાય, અત્યારે બહુ તડકા પડે છે ને. હા થોડુંક આમ કંઈક રેગ્યુલર વાતાવરણ થાય ને, અત્યારે તો આવી બહુ તડકા છે પાછા ખરેખર. હમણાં તમે મેરેજમાં છો, થોડોક થાક ઉતરે પછી ફરવાની અરે મજા આવે. ખરેખર હજી તો દીકુ અમારે ચા પાણી પીવાનું ખૂટતું નથી. તો? હું ને મારા સાસુ બે નીકળી જઈએ સવારે 2 કલાક, બપોરે 2 કલાક. તો અધર કામ અમારે કોઈ થતા જ નથી, નકરા ચા પાણી ચા પાણી ચા પાણી. બહુ હજી રોટલા ખાવા જવાના બાકી છે. થોડીક સેટલ થઈ જા, ત્યાં તને ફાવી જાય. હા. પછી તમને એમ લાગે કે હવે થોડાક ફ્રી થયા, હવે ફરવા જાવું છે, થાક ઉતરી ગયો છે, હવે પછી એટલે જ ફરવાની ને. મજા આવે ને. અને અત્યારે જો અમે લોકો ફરવા માટે નીકળી જઈએ તો ઓલરેડી એક થાકેલા છે અને મારું ખબર છે કે મારથી એટલી બધી જર્ની સહન નથી થતી, હું તરત જ બીમાર પડું. એટલે મેં કીધું થોડોક થાક ઉતરે, હું થોડીક સ્ટેબલ થઈ જાઉં 1-2 મહિનામાં, પછી મેં ફરવા જાઉં. વેધર કંઈક સારું થાય તો ફરવાની મજા આવે. અત્યારે એટલો તડકો છે ને કે આમ અમને અત્યારે જે શરૂઆત ગુચડાઈ છે. જઈએ છીએ હા, આપણે. એટલે જ ને. એવું છે. તો જો બધી તૈયારીઓ કરીને આવ્યા છીએ. સરજી 6:30 પોણા 7 આવતા જશે વિશાલ આપણે. તો હવે આપણે કંઈક મસાલો બાકી રહ્યો છે. તો એ કરી નાખીએ ને થોડી વાર આપણે બજારે માર્કેટે થોડું કામ છે તો થોડું કામ આટો છે, મારી લઈએ. પતાવતા આવીએ, આટો મારતા આવીએ, પછી તો દીકુ ક્યારે મળશું? પછી મળતા રહેશો. મળતા રહેશું. ગામમાં છે એટલે ક્યારેક ને ક્યારેક તો મળી જશું. મળી જશું. સારું ચલો ધીમે ધીમે નીકળીએ. હા, પાક્કું. ચાલો. અને અહીંયા તમે જોઈ શકો છો ચણા અને બટેકાને ઓલરેડી આપણે પોટેટો મેશરની મદદથી મેશ કરી લીધા છે. અને ફાઇનલી હવે વિશાલને આવવાનો સમય થઈ ગયો છે. તો આપણે મેઇન જે આપણે મસાલો બાકી રાખેલો હતો એ હવે આની અંદર એડ કરી અને આપણે આપણો જે પાણીપુરીનો મેઇન મસાલો છે આપણે રેડી કરી લઈએ. તો સૌથી પહેલા આપણે બાફવા સમયે મીઠું નહોતું નાખેલું એટલે આપણે મસાલામાં મીઠું એડ કરી દઈએ. ત્યાર પછી આપણે એની અંદર નાખીશું લાલ મરચું પાવડર. ત્યાર પછી નાખીશું થોડો ગરમ મસાલો, અંદર થોડો નાખીશું આમચૂર પાવડર, કારણ કે આમચૂર પાવડર થી આપણા પૂરીનો જે મસાલાનો ટેસ્ટ છે એ મસ્ત આવે છે. તમારે ખટાશ ન ખાતા હોય તો આ ઓપ્શનલ છે. મેઇન ઇન્ગ્રેડિયન્ટ કે લીલા ધાણા છે એ આપણે આની અંદર એડ કરીશું. અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે આપણા પાણીપુરીનો મસાલો એકદમ મસ્ત રેડી થઈ ગયો છે. તો હવે આરવી મેઇન રાહ છે. મહેમાન, તમારા મહેમાન હવે રસ્તામાં છે, ઓન ધ વે, 10-15 મિનિટમાં આવતા જશે. તો ચાલો આપણે બધી વસ્તુઓ ધીમે ધીમે બહાર કાઢતા થઈએ ત્યાં વિશાલ આવી જશે અને પછી બધા એક સાથે પાણીપુરી ખાવા બેસી જઈએ. પાણી ઠંડુ થઈ ગયું ઈસે હવે તો. ફૂલો એનું પાણી taste આવે કરી છે. લઈએ, ચાલો એને બી ટેસ્ટ કરી લઈએ. ચાલો ચાલો અમારે વિશાલ ફાઇનલી આવી ગયા છે. અને જે વિશાલ માટે આપણે સરપ્રાઈઝ બનાવી હતી દહીંપુરીની, એ પહેલી પ્લેટ અમે એને રેડી કરી દીધી. તમારી માટે સ્પેશિયલ દહીંપુરીની અમે પ્રિપરેશન કરી હો. હા. બાકી હતી પાણીપુરી જ. મેં તો મસાલા પૂરી કીધી તને. હા મસાલા પૂરી છે જ, પણ બી ખાઈ ગઈ. वो हम भी खाएंगे. लेकिन दही पूरी તમારે એક માટે નથી, મારી નારી માટે હોય છે કા? બહુ મસ્ત. તમે આ ન ખાતા, તમે મસાલા પૂરી ખાઈ લો, હું દહીં પૂરી ખાઈશ. ખરેખર એટલી મસ્ત બની. બહુ દહીં મસ્ત. સંતાડી દે. ખરેખર ખોટા વખાણ નથી કરતો, બહુ મસ્ત. થેન્ક યુ. મારી ને આરવીની મહેનત Okay, છે બનાવી રંગ લાવી. યસ થેન્ક યુ, તમે બનાવી મારી માટે આવી મસ્ત. એટલે યુ આર પાછી વેલકમ. પહેલા આજે પહેલી વાર પ્લેટ રેડી કરીને આપી. હા મેં વિશાલને કીધું, મેં કીધું આ તમે આરવી નહોતું કીધું કા આરવી? વિશાલ આવે એટલે દહીં પૂરી રેડી કરીને તમે રાખીશ. અટતા જ નહીં કે હું હાથે આપી. સારું ચલો તમે કન્ટિન્યુ કરો, હવે પછી પાણીપુરી આપું. ઓકે ઓકે, તું ચાલુ કરી હવે દે. ચાલુ કરીએ. હું નારવી હવે. ઓકે ઓકે. ચાલો હું કયો તમે મારથી ધરાઈ કે સેવ પૂરી થી? સેવ પૂરી થઈ ગઈ. કેવી લાગી બે વસ્તુ તમને? બહુ મસ્ત. Ready? અમારી તારી દહીં મેં પૂરી બહુ કીધું ને મસ્ત હતી. એ કે એવું છે? મેં કીધું જમાઈ શર્માતા નહીં તો એને જો અડધો વાટકો પૂરો કરી દીધો. પાછા બટેટા બપ્પા પીડા. કોમેડી કરો માં તમે, મેં એકલી નથી પૂરું કર્યું. અમે ત્રણેય. આપણે ત્રણેય હવે ઈ ત્રણેય બાકી છે તો અત્યારે એક પર્સને થાય એટલો મસાલો છે અને બેનો હવે ઊંધી હમણાં પાછો બનાવી નાખી. તમારે એસ્ટિમેટમાં તમારું ભૂલ આવી. મારે આ એસ્ટિમેટમાં વિશાલ એસ્ટિમેટ અમારું બરાબર જ હતું, પણ મેં દીકુને શું કીધું, મેં કીધું દીકુ વધારશે, વધશે કા? કેમ કે આ લોકોના ફેમિલીમાં ઓછું ખાવા વાળા છે. હા એટલે મસાલો તને ખબર ને હું તો શું. એવું પણ સેમ્પી છે. આપણે બી ચૂરણ વાળા છીએ પાછા એક્સ્ટ્રા. એટલે ચણા મેન દીકુએ ના પડતા એક વાટકો મોટો વાટકો ચણા સાઈડમાં કાઢી લીધા. આ રાત્રે પલાળ્યા હોય કે નહીં, અને મેં દીકુને કીધું, મેં કીધું દીકુ ઘટશે ને તો આપણે પાછો મસાલો રેડી કરી નાખશું. મેં કીધું ખોટું વધશે તો એટલા ચણા વેસ્ટ હા, જાય એમ. બરાબર છે. એટલે ચણા એડ કરી દેવાય હવે. હવે ખાલી ચણા એડ કરવાના છે અને બટેટા બાફેલા જ છે ઓલરેડી. વિશાલને દહીં પૂરી એટલી ભાવી ગઈ છે તો વિશાલે મને કીધું છે કે આ અઠવાડિયામાં તારે મને પાછું કંઈક નવીન બનાવીને ખવડાવવાનું છે. મેં કીધું કે આજે સન્ડે છે, મંડે ટુ સેટરડે હોય તું શું મને નવું બનાવી દઈશ.
સેન્ડવિચ નું કહી શકાય દીકા. કામ કરજો તું સરપ્રાઈઝ આપજે ને. સરપ્રાઈઝ આપશું રેડી દીકુ. સરપ્રાઈઝ આપવાનું તો એને મજા આવે ને તમારે શું કરવાનું રૂટીન સેટ કરી દેવાનું તમને મન થાય ને કે તમારે Timetable. ટાઈમ ટેબલ પણ તો પાયલ નવરી નહીં રે, આ પબ્લિક સુધી વિડીયો નહીં પહોંચાડી શકી. ઈ વાત સાચી હો દીકુ. તમે બધા કહેજો તમને વિડીયો ઇમ્પોર્ટન્ટ છે કે વિશાલ સાચવવું ઇમ્પોર્ટન્ટ છે, જે મારી ફર્સ્ટ ડ્યુટી છે. નકર બંધ કરી દે video. નહીં એમને સાચવવું મારી ફર્સ્ટ ડ્યુટી છે એના માટે એટલે તમે સ્પેશિયલ આ સરપ્રાઈઝ પ્લાન કર્યું હા. કે મારે વિશાલને કીધું ના પાણીપુરી કરતા હતા એટલે આપણે ખાવા જવાનો ટાઈમ નથી રહેતો બહુ હમણાંથી તો. મજા આવી ગઈ હો. એમાંય ઘરની પૂરી હતી ને. ઘરની પૂરી ને ઘરનું પાણી હા. અને મસાલો બધું ઘરનું. અને ઓલ થેન્ક્સ ટુ યુ મોહતરમા કે અમારે આરવી હોય એટલે જાહો જલાલી જોઈએ એમ, કારણ કે ઓલવેઝ હેલ્પફુલ પર્સન. તો એ વિશાલ 3 વાગ્યાની મારી હારે છો કન્ટિન્યુ બધું ઓહ. ચટણીમાં, કારણ કે શૂટિંગ લેવા વાળું કોઈ નહીં. મારું સ્ટેન્ડ હું ત્યાં ભૂલીને આવી છું આપણી ઘરે. હા ત્યાં પડ્યું છે. તો શૂટિંગ ક્યાં લેવું મારે? તો ઈ મને કન્ટિન્યુ એને હેલ્પ કરી છે શૂટિંગમાં, બધી વસ્તુ બનાવવામાં. એટલે તો છે જ ને પહેલેથી છે. પહેલેથી હેલ્પફુલ, એટલે આમ ગદગદ થાય થોડું. ફ્યુચરમાં ઇન ફ્યુચર પણ ક્યાં હસ્યા રહ્યો દોનો મળી ગયા ને બે ખવડાવે હું. તને દહીં પૂરી ખવડાવે ને તમને દહીં પૂરી ખવડાવે. બરોબર છે હવે ખાધી આજે મજા આવી ગઈ આજ તો ખાઈ લીધી છે. ગાલ ખેંચેસ લે મારા. પણ આ પાયલ મારા ગાળ આખો દી ખેંચા રાખે છે, મારા ગાળ બળવા મીઠા છે. એટલે મેં એને 1-2 વાર આમાં ગાળ ખેંચ્યો એટલે મેં કીધું ખબર પડે. સેમ પીચ મેં ઈ દે બે મળી ગયેલા છે ભાઈ બેન. યસ એવું છે. ચાલો તો શું? ફાઇનલી આજનો અમારો ડે વેલ સ્પેન્ડ રહ્યો છે. હજી અમારા ડે માં થોડુંક એવું ઇન્ટરેસ્ટિંગ બાકી છે કંઈક, કારણ કે પૂરો દિવસ એટલો મસ્ત એન્જોય કરેલો છે પિયરિયામાં આવીને, એટલે હજી કંઈક નવીનતા ખૂટે છે અહીંયા. હજી મારે રોકાવાનું છે, જો કે હજી થોડાક કલાકો બાકી છે મારે અહીંયા. એટલે આ બધું ફરી ગયું. હજુ ફરી ગયું અચાનક હું એ તેડવા આવ્યો છું. જન્મત પલટ દી. એવું છે. તો હજી થોડીક પાર્ટી અમારી બાકી રહી ગઈ છે અત્યારની. સ્પેશિયલ જ ચાલતું આવે છે મોર્નિંગનું, તમે બધાને ખબર જ છે. રૂટીન એઝ ઇટ ઇઝ તમને બધાને દેખાડતા આવીએ છીએ. મોર્નિંગમાં બહુ મજા કરેલી છે મોર્નિંગથી. ખાલી એક મમ્મી પપ્પાની કમી છે અને ઘર ચલાડા છે. તો ઘરમાં 3 નથી તો એટલી મજા આવેલી છે. તો કહેજો તમે બધા કે તમને વ્લોગમાં આજે કેવી મજા આવી પિયરિયામાં આવીને, કારણ કે હમણાંથી કન્ટિન્યુ 10 દિવસથી ન્યાના જ આવે છે ને વિશાલ. તને કેવી મજા આવી એકલે તું કે વિશાલ વગર? ના બહુ મજા આવી. ખરેખર ના મેં બહુ યાદ કરી. આરવી કીધું હતું ને મેં તને, મેં કીધું વિશાલની બહુ યાદ આવે છે. ખોટું. સાચું સાચું. સાચું. ઓકે ઓકે. એટલે અને એમ તું અહીંયા મને મજા પૂછશે કે તમને કેટલી યાદ, કારણ કે હું આખો દિવસ આજે જીજુના મસાલા ભરતો હતો. હા અમે બધા આજે છે ને મરચું ને બધું રેડી કરતા હતા. દીદી આવ્યા હતા. હા બધા આવ્યા ઓ હતા. દીદી સારું માવા એ રહી ગયું. પાયલને મળવું છે પણ મેં કીધું મમ્મી પપ્પા નથી પાયલના, એટલે ત્યાં ગઈ છે રોકાવા એક દિવસ માટે. હજી તો આ કાલે આવશે પણ એ બેન નહીં હોય, કાલે દર્શક જીજુ ને બધું. લ્યો મેં દીદીને કીધું હતું કે કાલ હવે આવજો, તો ઈ આજે આવી ગયા. પણ મેં કીધું તું ધૂળેટીને વળતે એનું દિવસે કંઈ નક્કી આવજો. નહોતું. હા કામ માટે અને આવતા મારે નહોતું નક્કી. જો ને અચાનક મમ્મીનો આજે ફોન આખો આવ્યો. દિવસ ઘરે કોઈ આવ્યું જ નથી, નહીં બધા પેકિંગ જ કરતા હતા. ઓહો હું તને શૂટિંગ બતાવે છે, ઓહો કાલે દર્શક જીનો વિડીયોમાં આવશે. બધા પેકિંગ કરતા હતા લાઈનમાં. ઓહો. હા ફાઇનલી મરચાનું કામ ચાલુ થઈ ગયું એમ ને સીઝન. અરે ફાઇનલી મસાલા સીઝન. તો અમારે ઓર્ડર આપવો પડશે હો, નામ તો બહુ સાંભળ્યું છે. ત્યારે તો હું અહીંયા સામો જ છું તું કે નામ બહુ સાંભળ્યું ફોન છે. કરે છે, આમાં ક્યારના ફોન આવે યાર કન્ટિન્યુ ફોન આવે. હા. અને આરવી તને નંબર જોતો હોય તો આ મોટા નંબર સામે જ છે. તાર નંબરની જરૂર નથી ને. હા અને તમારે લોકોને જો ઓર્ગેનિક મસાલા માટે, આપણી હેલ્થ માટે નંબર જોતો હોય ને ઓર્ડર કરવો હોય તો નીચે મેં નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો. WhatsApp કરવાનું ત્યાંથી. યસ એટલે order તમને book થઈ તમામ ડિટેલ્સ ત્યાંથી મળી જશે. મસાલાની રિલેટેડ, હેર ઓઇલ, શેમ્પુ, તમામ ડિટેલ્સ તમને એ નંબર ઉપરથી પ્રોવાઈડ થઈ એટલે ઓર્ગેનિક છે એમ ને બધું. હા, 110% બધું ગાય આધારિત ખેતી કરતા હોય ને, હા હા એ બધી પ્રોડક્ટ આવે. જે આપણને નુકસાન ન કરે. એનો મેઇન પ્લસ પોઈન્ટ ઈ છે એમ, કારણ કે અત્યારે હા મેઇન હેલ્થ માટે મેઇન બીજું કાંઈ હોય કે મરચું મેઇન છે એમ, કારણ કે ઈ એની તીખાશ જે છે ઈ લાંબા ગાળે અસર કરે. આરવી મેડમ ઉનાળો શરૂ થઈ ગયો છે અને ગયા ઉનાળામાં તો આપણે બે જાતા ગોલા ખાવા. તો આ ઉનાળામાં આપણે બેને તો જવા હે નહીં. યસ તો હું ને આરવી મેં તમને નથી કીધું પાછળ ગોલા ખાઈ હતી. હું ને આરવી જાતો સ્પેશિયલ અહીંથી હાલી અને પછી આપણે છે ને વાઈ જાતા લાઠી રોડે આપણી સ્પેશિયલ મને અહીંયા જ લઈ જાઓ. નહીં પાછળ આપણે જો ને હવે અમે જગ્યા ચેન્જ કરી છે. અમને બીજી એક જગ્યાએ બહુ મજા આવે છે. તમને જોયું છે? મેં જોયેલું છે. અમને ન્યા ના ભાવે છે હવે. હવે અમને શેરીવાળા બોલે ને? શેરીવાળા. એટલે આપણે હું ને આરવી નીકળી જ જયો. શિયાળો હોય તો અમારા બેનું સ્પેશિયલ કાવો પીવા જવાનું, ઉનાળો હોય તો અમારા બેનું સ્પેશિયલ આ ગોલા ખાવા જવાનું. ઈ પાછળ સળીવાળો ડીશ તો Yes. ઓકે એવું છે. ચાલો જઈએ તો ભરપેટ તો થઈ ગયું છે પણ તોય થોડો ગોલો હાલી લે. જો તમારા જીજુ એટલી ગરમી આરવી બહુ તારે છે જીજુ એટલી તાણ કરે જ છે. હું તો ના જ પાડું પણ તોય તાણ કરો.
અત્યારે તાણ ન કરવાની, ખાવા બેસે ને સામું હોય ને ત્યારે તાણ હા કરવાની. બરોબર છે. એટલે જ ઈચ્છા થઈ ગઈ છે અંદરથી, તો થોડીક ટાઢક કરી લઈએ. ત્યારે પાયલ તાણ કરે છે કે અમે તો સવારે ટાઢક કરી લીધી બાય ધ વે અમે રસ પી લીધો. શેરડીનો. જો કે એ તો સારો કહેવાય, ગુડ ફોર હેલ્થ. યસ, કારણ કે કે દિવસનો હું આવી ગયા. ઉનાળામાં તો ચાલુ હોવો જ જોઈએ આપણે શેરડીનો રસ તો બહુ સારો. કાલ પ્રમદીમાં જ પીધો. 2 દિવસ પહેલા જ પીધો અમે. 2 દિવસ પહેલા જ પીધો ને આજ સવારે અમાર ના હતી તો આવી કે હાલ ને પાયલ પીએ કે મજા આવશે, કે દુનું કે આપણે બે કે હારે નથી. અત્યારે જો શેરડીનો રસ હોય ને તો મારે જ પીવો છે. જો ફરી ગયું શું નહીં, અમારે નથી પીવું નહીં. અમે સવારે પી લીધો. બંને ના ચાલે, બંને અલગ અલગ છે. રસ આમ છે, ગોલો આમ છે. મમ્મી ની શું કરતા હતા ન્યા? મમ્મીને તો મળ્યો નથી બહુ. આજ તો એને નહીં ગમતું, એકલું ઈસે. નગર તો મારું બક હું ચાલુ. ઘરે ગયો ને ત્યારે મમ્મી છે ને વિડીયો જોતા હતા. તારો વિડીયો આવી ગયો હતો 6:30 હું ઘરે ગયો ને ત્યારે મમ્મી બ્લોગ જોતા હતા અને પપ્પા બહાર બેઠા હતા, એ બી બ્લોગ જોતા હતા. પપ્પાએ મને કાલે જ કીધું કે કેટલા દિનની રજા લેશો? મેં કીધું એક જ દિન રજા લઉં છું અત્યારે તો, પછી ઇન ફ્યુચર હમણાં થોડાક ટાઈમ પછી જાજી રજા લેવામાં આવશે. અત્યારે એક દિન એક આવી. યસ. ઇન ફ્યુચર એટલે કેદી? ઇન ફ્યુચર એટલે મેન દીકોએ ડિસાઈડ કર્યું છે કે હમણાં થોડાક જ દિવસોમાં આવતા મહિનાથી રજા લેવું. કા આવી? હા આવતા મહિને હરખો ગાડીઓ કઈ કાઢશું. છે કે લે કાઈ છે ને, આમ ન આવવું હોય તો કાઈ. મારા આરવીન મળવાનું આવવું હોય તો હવે જ ને પછી ત્યારે અહીંયા હોય ને ક્યારેક મળવા તો એને. એને સરપ્રાઈઝ આપવાનું છે ને, આપણે ડીલ છે. સરસ સરસ. એવું છે. સારું હાલો ચલો જઈએ હવે. ચાલો આરવી ગોલા ખાવા જઈએ. બહુ પાણીની તરસ લાગી છે, પાણીપુરી ખાઈને. કંઈ ખાઈ પાણીપુરી ખાઈને પાણી પીવું છે હવે. ચાલ. ચાલ. तो फाइनली अभी हम तीनों की टोली आ गई है अभी. गोला खाने के लिए यस, स्पेशल सड़ी वाला. सड़ी वाला नो डिश. ક્યાં ઠેઠથી આવ્યા છે क्या આપણે चेक थी આવ્યા છે. બધાના ફ્લેવર અલગ અલગ છે. અને કેવું કર્યું દીકુ, પેલા ઈ ભાઈને કહે કે નકરો ચીકુ ને મલાઈ કરી દો, અને મારું ચીકુ કેડબરી આવ્યું ને તો મને કઈ ખબર કે ચીકુ કેડબરી મારું. પછી મેં કરાવી લીધો જો માથે એને માથે મલાઈની માથે કરી દીધો. એટલે અમારે વિશાલ જો આવું કરે છે વાદે વાદે. ચાલો ખાઈ લે પછી ઓગળી ચાલો જશે. આવી જ જાઓ બધા ગોલો ખાવા માટે. ચાલો ચાલો. પપ્પા તમારી હાટુ સરપ્રાઈઝ. જય સોમનાથ તો કે સોમનારાયણ. થેન્ક યુ જય સ્વામી નારાયણ. રેડી ખાઈ ના ઘેરવાર પપ્પા બાકી રહી જવું તો કેમ ભેગું કરવું અમારે? તઈ મને કાંઈક આશા થતી હોય આજે ખરેખર મને આશા હતી. મેં કીધું આજે કંઈક ઠંડુ આવે તો મજા આવશે. ખોલી દે ખોલી દે. મેં કીધું કાંઈક બેસો બેસો આયા બેસો. વિડીયો સારો હાલે છે ભાઈ. તઈ બહુ હાટી મજા આવી જાય છે. તમારા આશીર્વાદ થી હારા હાલે છે. સરસ સરસ સરસ. કરી દીધું. તમારી કળા, તમારી આવડત, મહેમાન આવ્યા. મને કુપારે મળી આવ્યા. અમે હતા ઓલી બાજુ સિટીમાં એટલે ગોલો લાવ્યા. ગામમાં હોત ને તો તમારા માટે ઓલો આઈસ્ક્રીમ લાવ્યો હતો એકાંતિકનો. રેડી? સરસ સરસ લ્યો. અમે બધા સળી વાળો ખાધો અને તમારા માટે આ લાવ્યા. હવે તો આ ખાધા પછી સવારે જટ પડી જાય. વાંધો નહીં આવે. હા હું રોજ છે ને જેમાં પછી વિચાર કરતો મેં કીધું રોડે જાવ ઠંડુ કાપ પી આવું. મેં કીધું આ ગામમાં ગયા છે ને કાંઈક લાવ છે આજે બીજું હું. બધે જોઈ જલસો કરે. મમ્મી ની તો વયા ગયા હવાર વેલા વયા ગયા 4 વાગ્યાના. હજી ન થાય ઈ આવશે 11-12 વાગે. તો પછી મેં કીધું ખોટું મારે સવારે આવવું. અમે કીધું કામ બામ તો બધું કરી નાખ્યું છે મેં. તો પછી વિશાલને મેં કીધું હું જ આવી જ જાઉં છું ભેગી હારવાર. ચોટી લઈ ગયા છે ને ના જુનાગઢ કંઈક જૂના લઈ ગયા છે. એવું છે. મમ્મા થાય કાના કે મમ્મી એકલા એકલા આજે બધું કામ કર્યું હોય. વિશાલને પૂછતી હતી, મમ્મી શું કરતા હતા? તો કે હું આવ્યો ઓફિસેથી તે કે વ્લોગ જોતા હતા. હા ઓહો લ્યો. ખાઈ લો ખાઈ લો હાલો બાબા. સબસ્ક્રાઇબર બધા ગોલો ખાવા ગોલો ખાવા. મલાઈ વાળો ભલાય બોલો. થઈ. તો મસ્ત ગોલો વોલો ખાઈને અમે આવી ગયા છે પાછા ઘરે અને બધાને મળી લીધું છે. બધા યાદ કરતા હતા મમ્મી? હા દાદા પૂછતા હોય ને, દાદા કહે કે ભાઈ તાર ને શું કરવાનું? મેં કીધું અમે 1 વાગ્યાને સુઈ ગયા હોય તમારા સાસુ સસરા જઈને મંદિરે તો ઉઠાડ્યું હોય તો મને ઉઠાડે, નકર મેં કીધું મને ન ઉઠાડે. મેં કીધું 5 વાગે ઉઠું તો કે તું હારી નિંદર કરસ. મેં કીધું જો માલ લેવા જવાનું ન હોય, હા. આજે તો દુકાન સાફ ન કરવાની હોય. 3 વાર ગામમાં ગઈ. હા બાનું ને દાદાનું બેયનું કામ પતાવ્યું ને તે આજે. આ બેયનું કામ બતાવ્યું. હા तो चलो वीडियो का हम यहीं एंड करते हैं. तो कल मिलेंगे वापस एक नई स्टोरी के साथ. तो बने रहिए हमारे साथ नेक्स्ट व्लॉग में. तो वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो. बाय बाय.